રાજ્યમાં પોન્ઝી સ્કીમો થકી કરોડો રૂપિયાનું સૌથી મોટું કૌભાંડ આચરનારા બીઝેડ ગ્રુપના માલિક કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને સીઆઈડી ક્રાઇમે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો. આ દરમિયાન સીઆઈડી ક્રાઇમે વધુ તપાસ માટે વધુ 6 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જ્યારે કોર્ટે આરોપીના વધુ 3 દિવસના 7 જાન્યુઆરી બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મહત્વનું છે કે સીઆઈડી ક્રાઇમ દ્વારા આરોપીના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો અને કોર્ટમાં સીઆઈડી ક્રાઇમે સરકાર વતી તપાસ માટે કસ્ટડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી હોવાની રજૂઆત કરી હતી, તો જેમાં રૂપિયા 360 કરોડથી વધુના વ્યવહારોની અને કૌભાંડમાં વેબસાઇટમાં દર્શાવેલા મળતિયાઓના નામના આધારે તપાસ માટે વધુ રિમાન્ડની જરૂરિયાત હોવાની સરકાર પક્ષે કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. સાઇડ મુજબની એન્ટ્રીઓ મુજબ 422 કરોડ 96,41,575 ઉઘરાયેલા એ નાણાંમાંથી રોકાણકારોને આપવાના બાકી નાણાં સાહેબ 172 કરોડ 59,68,68,606 વેબસાઇટ ઉપર દર્શાવેલા. તો આ નાણાં ક્યાં રાખેલા છે બાકીના, એમાંથી કઈ મિલકત ખરીદી અને એમાંથી ક્યાં રોકાણ કર્યું એને એ તપાસ કરવાની બાકી સાહેબ. ઓફિસના અંદર સાહેબ જ્યારે પ્રારંભિક રોકાણ કરવામાં આવે રોકાણકારમાં ત્યારે એક ફોર્મ ભરવામાં આવતું હતું. એ ફોર્મના અંદર એની વિગત લખવામાં આવતી હતી, રોકાણકારની ફોન નંબર, સરનામું, એ અસલ ફોન કબજે કરવાના બાકી. આ તમામ કારણો સાથે નામદાર કોર્ટમાં 6 દિવસના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવેલી. નામદાર કોર્ટ તરફથી 7 તારીખ 3 વાગ્યા સુધીના રિમાન્ડ આપવામાં આવેલા છે.